શું તમે એવા વ્યક્તિ છો કે જે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ અથવા તમારી ઇલેક્ટ્રિસિટી કે XYZ પેમેન્ટ માટે છેલ્લે દિવસની રાહ જુઓ છો? તો આ વિડીયો તમારા માટે છે. તો પ્લીઝ તમારા સિબિલ સ્કોરને ધ્યાનમાં રાખીને અથવા તમારી પોલિસી લેપ્સ ના થઈ જાય એ બધું ધ્યાનમાં રાખીને જે બી તમારા ઇમ્પોર્ટન્ટ પેમેન્ટ છે લાઈક ક્રેડિટ કાર્ડ, મેડિક્લેમ, ટર્મ પ્લાન, એ બધામાં ઓટો ECS તમારે રાખવું જોઈએ. મારી સાથે એવો વાક્ય બનેલો છે કે એક સમયે એક વ્યક્તિનું ડેથ થયા પછી મારી પાસે 40 દિવસ, મતલબ એ વ્યક્તિનું ડ્યુ ડેટ પછી 40 દિવસ જતા રહ્યા હતા અને એ વ્યક્તિનું ડેથ થયું હતું અને દે સેડ કે અમે પ્રીમિયમ નથી ભર્યું. તો થેન્ક્સ ટુ ઓટો ડેબિટ તો એ 1.5 CR, 1.5 કરોડનો ટર્મ પ્લાન એમને આખરે એમને ક્લેમ સેટલમેન્ટ થયો. તો ઓટો ECS અહીંયા ના હોત તો બહુ જ મોટી પ્રોબ્લેમ આવી શકે છે. અને જો આગળ કદાચ તમે પ્રીમિયમ ભરવાનું 30 ડેઝ પછી ભૂલી જાઓ છો ગ્રેસ પીરિયડની ઉપર, તો તમને ફ્રેશ મેડિકલ આવી શકે છે, XYZ બીજું તમને એક્સ્ટ્રા લોડિંગ લાગી શકે છે. તો ઓટો ECS, always do it auto ECS. Second very important thing is documentation part. Please have a proper documentation for everything whatever you invested. તમે જે જગ્યાએ અલગ અલગ ઇન્વેસ્ટ કરો ડિફરન્ટ તમારી પાસે ફાઇલ હોવી જોઈએ, ડિફરન્ટ રેકોર્ડ હોવો જોઈએ અને એ તમારા નોમિનીને મહેરબાની કરીને બધી જ વસ્તુનું જાણ કરો. થર્ડ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ફ્રોમ હિયર દેટ કે તમને ઘણા બધા મને સિનિયર સિટીઝન મળે છે, HNI મળે છે, જેમને ખબર નથી હોતી કે એમને શું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને દે ઓનલી વન નંબર. અહીંયા અમારી પાસે જો તમારી પાસે બધી જ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટનું તમારી એક જ બાસ્કેટની અંદર તમને સર્વિસ જોઈએ છે વિથ ગુડ ડેડિકેટેડ ટીમ, નોટ ઓનલી મી, આઈ હેવ અ ટીમ ઓલ્સો. તો એના માટે અને બેકઅપ નંબર તમારી પાસે હોવા જોઈએ. તમારે નોર્મલી એક જ એડવાઇઝરનો નંબર હોય છે, તમારી પાસે બધા પાસે બેકઅપ નંબર નથી હોતો. વી હેવ અ બેકઅપ ટીમ ફોર યુ. સો ઇફ યુ વોન્ટ કે તમને એક જ છત્રછાયા નીચે બધી સર્વિસ મળે તો અમારો કોન્ટેક્ટ કરો. થેન્ક યુ સો મચ.